3/2024 રોજ ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ નવી વર્ધિત પેન્શન યોજના નિયમો 2024 ના આપણા આ ત્રીજા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આના પહેલા બે વિડીયો આપણે ઓલરેડી આપણી ચેનલ પર અપલોડ કરી દીધેલા છે. જો ન જોયા હોય આપે તો પહેલા એ જોઈ લેવા વિનંતી. બીજી એક ખાસ સૂચના એ કે આ મારું અંગત અર્થઘટન છે નિયમોને લઈને. જો તમને કઈ મૂંઝવણ હોય, કઈ પ્રશ્ન ઉભો થાય તો ઓરિજિનલ જે નિયમો છે એ જોવા વિનંતી છે. તો આગળ વધીએ. આજનો આપણો જે વિડીયો છે એ ત્રીજું ચેપ્ટર છે. પેલા બે ચેપ્ટર આપણે જોઈ લીધા છે. ત્રીજા ચેપ્ટરમાં નિયમ 10, 11 અને 12 ત્રણ નિયમ છે, જેમાં આપણે પરમેનન્ટ પેન્શન એકાઉન્ટ નંબર એટલે કે PPAN અને પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પ્રાણ, આ બે વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો આપણે આપણી ચર્ચા શરૂ કરીએ. નિયમ 10 છે કાયમી પેન્શન એકાઉન્ટ નંબર એટલે કે પરમેનન્ટ પેન્શન એકાઉન્ટ નંબર. નિયમ 10 ના પેટા નિયમ 1 માં એવું કહે છે કે આ નિયમોના નિયમ 2 ની જોગવાઈઓના સંદર્ભમાં કર્મચારી જ્યારે નિયમિત નિમણૂક મેળવે કે તરત જ કર્મચારીનું નામ, કર્મચારીનું પગાર ધોરણ, જન્મ તારીખ, કર્મચારીઓના જે નોમિનેશન કરેલા છે તે વ્યક્તિ, નોમિની સાથેનો કર્મચારીનો સંબંધ, આ તમામ માહિતી છે એ ફોર્મ 1 માં ભરી તેમના ડ્રોઈંગ અને ડિસ્બર્સિંગ ઓફિસરને આપવાની રહેશે. એટલે કે કર્મચારીની જે પોતાની બધી માહિતી છે એ તેમના DDO ને આપવાની રહેશે. DDO એટલે તો કે કર્મચારીના પગાર બિલમાં જે અધિકારી સહી કરતા હોય એ એમના DDO, ડ્રોઈંગ અને ડિસ્બર્સિંગ ઓફિસર થાય. તો એમને ફોર્મ 1 માં માહિતી ભરી અને આપવાની રહેશે. ત્યારબાદ સંબંધિત કર્મચારી પાસેથી ફોર્મ 1 માં માહિતી મેળવવાની જવાબદારી સંબંધિત DDO ની રહેશે. આવા જે કર્મચારી હોય કે જે નિયમિત નિમણૂક મેળવી લીધેલી છે, ફિક્સ પગારનો સમયગાળો પૂર્ણ કરી નિયમિત નિમણૂકમાં આવેલા છે, અથવા તો ઘણા બધા કર્મચારીઓ સીધા નિયમિત નિમણૂકમાં નોકરીએ લાગતા હોય છે, તો આવા તમામ કર્મચારી પાસેથી ફોર્મ 1 માં માહિતી મેળવવાની જવાબદારી છે એ જે તે સંબંધિત DDO ની રહેશે. પેટા નિયમ 3 એવું કહે છે કે સંબંધિત DDO જે હોય એમણે મહિનાના અંત સુધીમાં, જે તે માસના અંત સુધીમાં નિયમિત નિમણૂક પામેલા તમામ કર્મચારી છે તો એમના ફોર્મ 1 મેળવી પછીના મહિનાની 7 તારીખ સુધીમાં તેમના વિભાગના વડાને ફોર્મ 2 માં માહિતી ભરી 2 નકલમાં મોકલી આપવાની રહેશે. અને ફોર્મ 1 માં જે કર્મચારી પાસેથી માહિતી મળેલી છે એ માહિતી પોતાની ઓફિસમાં પણ એમણે જાળવવાની રહેશે. તો DDO એ શું કરવાનું છે, તો કોઈ પણ માસ છે એના અંત સુધીમાં જે તે કર્મચારી નિયમિત નિમણૂક પામેલા હોય એમની પાસેથી ફોર્મ 1 માં માહિતી મેળવી લેવાની છે. અને ત્યાર પછીના જે માસની 7 તારીખ સુધીમાં એમના જે વિભાગના વડા હોય એને આ જે કર્મચારી પાસેથી ફોર્મ 1 માં માહિતી મળેલી છે એ DDO છે એ ફોર્મ 2 માં ભરશે. અને ફોર્મ 2 માં ભરી 2 નકલ એમણે જે તે વિભાગના વડાને મોકલી દેવાની રહેશે. અને આ જે માહિતી કર્મચારી પાસેથી ફોર્મ 1 માં મળેલી છે એની 1 નકલ છે એ પોતાની ઓફિસમાં પણ તેમણે રાખવાની રહેશે. પેટા નિયમ 4 છે કે વિભાગ કે વિભાગના વડાએ આ જે DDO પાસેથી જે માહિતી મળશે તો એ એમણે ફોર્મ 3 માં એકઠી કરવાની છે. અને દર મહિનાની 10મી તારીખ સુધીમાં પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિર્દેશાલય એટલે કે નિયામક કચેરી જે છે પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની એમને મોકલી દેવાની રહેશે. નિયામક કચેરી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડને ફોર્મ 3 માં જે માહિતી મળશે તે માહિતી મળ્યાથી 7 દિવસની અંદર કાયમી પેન્શન એકાઉન્ટ નંબર ફાળવવો પડશે અને તેની જાણ કરતી 1 નકલ વિભાગ કે વિભાગના વડાને મોકલવાની રહેશે. ફરીથી મિત્રો સમજી લઈએ, જે તે કર્મચારીએ શું કરવાનું છે, ફોર્મ 1 માં માહિતી ભરી તેમના DDO ને આપવાની છે. DDO એ શું કરવાનું છે, કર્મચારીની ફોર્મ 1 માં જે માહિતી મળે છે એ ફોર્મ 2 માં ભરી પોતાના વિભાગના વડાને આપવાના છે 7 તારીખ સુધીમાં.
વિભાગ કે વિભાગના વડાએ માહિતી મળે એટલે શું કરવાનું છે, તો ફોર્મ 3 માં એને એકઠી કરવાની છે અને એમને જેવી માહિતી મળે તો દર મહિનાની 10મી તારીખ સુધીમાં એમણે નિયામક કચેરીને મોકલી દેવાની છે. પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની જે નિયામક કચેરી છે એમને મોકલી દેવાની છે અને નિયામક કચેરીને આ ફોર્મ 3 માં માહિતી મળે એટલે એમણે 7 દિવસની અંદર કાયમી પેન્શન એકાઉન્ટ નંબર ફાળવવો પડશે અને એની જાણ કરતી નકલ જે છે એ વિભાગના વડાને મોકલી આપવાની રહેશે. ત્યાર પછી અહીંયા આપણે નિયમ 10 ની ચર્ચા પૂરી કરીએ છીએ. હવે નિયમ 11, તો નિયમ 11 માં આ તમને નંબર ફાળવાશે, પરમેનન્ટ પેન્શન એકાઉન્ટ નંબર. તો એની ફાળવણીની પ્રક્રિયા કઈ રીતના હોય છે, કઈ રીતનો નંબર હોય છે, તો આમાંથી પણ મિત્રો ઘણી વખત સીધા પ્રશ્ન પૂછાતા હોય છે કે પ્રથમ આંકડો શેનો દર્શાવે છે, પાંચમો અને છઠ્ઠો આંકડો શું દર્શાવે છે. તો આપણે જોઈએ તો આ જે નંબર છે એ 16 આંકડાનો રહેશે. PPAN નંબર છે એ 16 આંકડાનો રહેશે. જે આ આંકડો છે, આ નંબર છે, એના પ્રથમ 4 અંક છે એ PPAN નિર્માણનું વર્ષ દર્શાવે છે. માની લ્યો કે કોઈ કર્મચારીએ 2024 માં અરજી આપેલી છે અને એમનો PPAN નંબર છે 2024 ના વર્ષમાં બને છે, તો પ્રથમ 4 આંકડા છે એ 2024 લખેલો હશે. કોઈને 2005 માં બનેલા હોય તો પ્રથમ 4 આંકડા 2005 હશે. કોઈને 2018 માં બનેલા હોય તો પ્રથમ 4 આંકડા 2018 હશે. પાંચમો અને છઠ્ઠો અંક છે વહીવટી વિભાગના DDO જે છે એમનો EDP કોડ દર્શાવે છે. પાંચમો અને છઠ્ઠો અંક છે જે તે એનો વહીવટી વિભાગ હોય એનો EDP કોડ કોનો, તો DDO નો દર્શાવે છે. સાતમો, આઠમો અને નવમો અંક છે એ ખાતા અને તિજોરી નિયામકના EDP સેલ દ્વારા વિભાગના વડાના ડ્રોઈંગ અને ડિસ્બર્સિંગ ઓફિસરને જાણ કરેલ EDP કોડ પ્રદર્શિત કરે છે. આગળ આપણે એક ઉદાહરણ જોશું એટલે તમને સરખી રીતે સમજાઈ જશે. 10મો અને 11મો અંક છે એ સંબંધિત જિલ્લાનો કોડ દર્શાવે છે. જે જિલ્લામાં તમે નોકરી કરતા હોય એ જિલ્લાનો કોડ દર્શાવે છે. 12મો અંક કર્મચારીની શ્રેણી દર્શાવે છે. 13 થી 16 અંક, અહીંયા મિત્રો જે ઓરિજિનલ નિયમો પ્રસિદ્ધ થયા છે એમાં ભૂલ છે, 14 થી 16 લખેલા છે. તો 14 થી 16 હોય તો 14, 15 અને 16 3 આંકડા થાય, પણ હકીકતમાં છેલ્લા 4 આંકડા આવે છે એટલે 13, 14, 15 અને 16 આવું દર્શાવે છે. આ ઓરિજિનલ જે નિયમો છે એમાં પણ ભૂલ છે. તો 13 થી 16 અંક 0001 થી શરૂ થઈ અંગ્રેજી વર્ષના જાન્યુઆરી મહિનાથી ડિસેમ્બર મહિના સુધીના વ્યક્તિગત કર્મચારીને લગતા આંકડા વિભાગના નિર્દેશાલય માટેનો સિરિયલ નંબર હશે. તો આપણે આગળ ઉદાહરણ જોઈએ કે માની લ્યો કે કોઈ વ્યક્તિ છે કે 2005 ના વર્ષમાં નાણાં વિભાગનો જે વહીવટી વિભાગ છે, એકાઉન્ટ અને ટ્રેજરી, તો એના વહીવટી નિયંત્રણ હેઠળ નોકરીએ લાગે છે અને એ પ્રથમ કર્મચારી છે કે આ વહીવટી કચેરીમાં નોકરીએ લાગે છે. તો એને કાયમી પેન્શન એકાઉન્ટ નંબરની ફાળવણી કઈ રીતના થશે, તો ઇંગ્લિશ યર એટલે કે 2005 ની સાલમાં એ નોકરીએ લાગેલા છે તો પ્રથમ 4 આંકડા જે તે વર્ષ હશે, જે વર્ષમાં એને નંબર ફાળવવામાં આવે છે એ વર્ષ હશે. ત્યારબાદ બીજા 2 આંકડા છે તો એનો જે વહીવટી વિભાગ છે એનો કોડ હશે. અહીંયા આ વહીવટી વિભાગ જે છે એના નિયંત્રણ હેઠળની કચેરીમાં નોકરીએ લાગે છે માટે વહીવટી વિભાગનો કોડ છે એ 09 છે. માની લો કે શિક્ષણ વિભાગમાં નોકરીએ લાગતા હોય તો શિક્ષણ વિભાગનો કોડ 06 છે, તો અહીંયા એને 06 હશે. ત્યારબાદ HOD છે, એનો હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે, તો એમનો કોડ શું છે તો કે 049 છે, તો અહીંયા 049 આવશે. જે તે જિલ્લો છે તો જિલ્લાનો કોડ 57 છે, તો અહીંયા 57 આવશે. જે તે જિલ્લાના અલગ અલગ કોડ હોય છે. એમ્પ્લોયની કેટેગરી કઈ છે તો કે 0 છે, તો અહીંયા 0 આવશે. ત્યારબાદ સિરિયલ નંબર તો કે 0001, આ પ્રથમ કર્મચારી છે માટે અહીંયા 0001. તો આ રીતે કર્મચારીના બધા અંક તમે ભેગા કરો એ એનો PPAN નંબર બનશે. ત્યારબાદ પેટા નિયમ 9 જોઈએ તો વિભાગના વડા કે વહીવટી વિભાગના વડાએ સેવામાં જોડાનાર નવા કર્મચારીઓને ફાળવેલ PPAN ની વિગતો ફોર્મ 4 માં જાળવવી પડશે. આ જે માહિતી બધી છે એ વિભાગના વડાએ શેમાં જાળવવાની છે તો ફોર્મ 4 માં જાળવવાની છે. વિભાગના વડા, વહીવટી વિભાગના વડા કર્મચારીને ફાળવવામાં આવેલ ખાતા નંબરની વિગતો ફોર્મ 2 માં વ્યક્તિગત રીતે ભરી અને તેને સંબંધિત ડ્રોઈંગ અને ડિસ્બર્સિંગ ઓફિસરને તાત્કાલિક મોકલશે. આ વહીવટી વિભાગના જે વડા હોય છે, વિભાગના વડા અથવા તો વહીવટી વિભાગના વડા, તો કર્મચારીને જે નંબર ફાળવી દીધો છે તો એ ખાતા નંબરની જે એની વિગત છે ફોર્મ 2 માં વ્યક્તિગત રીતે એમને ભરવાની છે
અને જે તે સંબંધિત એમની કચેરી હોય એમના ડીડીઓને એ મોકલી આપવાની રહેશે. વિભાગના વડા અથવા તો વહીવટી વિભાગના વડા પાસેથી કાયમી પેન્શન એકાઉન્ટ નંબર પ્રાપ્ત થયા પછી ડ્રોઈંગ અને ડિસ્બર્સિંગ ઓફિસર સંબંધિત કર્મચારીને જાણ કરશે અને તેની પેરોલ રજિસ્ટરમાં નોંધ કરશે. વિભાગના વડા પાસેથી જેવો કાયમી પેન્શન એકાઉન્ટ નંબર મળશે એટલે જે તે ડીડીઓએ ડ્રોઈંગ અને ડિસ્બર્સિંગ ઓફિસરે શું કરવાનું છે, તો સંબંધિત કર્મચારીને જાણ કરવાનું છે કે ભાઈ તમારી આ જો તમારો કાયમી પેન્શન એકાઉન્ટ નંબર છે એ જનરેટ થઈ અને આવી ગયો છે અને એની પેરોલ રજિસ્ટરમાં નોંધ કરશે. ડ્રોઈંગ અને ડિસ્બર્સિંગ ઓફિસર છે કર્મચારીની સેવા પોથીમાં પણ PPAN નંબરની નોંધ કરશે. અને મિત્રો આ નંબર છે એ રાજ્ય સરકારના કર્મચારીઓની સમગ્ર સેવા દરમિયાન એક જ રહેશે. માની લો કે તમે ગુજરાત સરકારની કોઈ પણ નોકરીમાં જાઓ છો બદલી કરાવીને, અથવા તો એક નોકરી મૂકીને બીજી નોકરી જોઈન કરો છો, તો તમારો આ કાયમી જે પેન્શન એકાઉન્ટ નંબર છે એ એક જ રહેશે, એ બદલાશે નહીં. નિયમ 12 ની આપણે ચર્ચા કરીએ તો અત્યાર સુધી આપણે જે ચર્ચા કરીએ કાયમી પેન્શન એકાઉન્ટ નંબર હતું. હવે જે છે એ પ્રાણ નંબર છે. આપણે જનરલી વાત કરતા હોય પ્રાણ નંબર, પ્રાણ કીટ આવી ગઈ કે નથી આવી એવી ચર્ચા કરતા હોઈએ છીએ. તો પ્રાણનું પૂરું નામ છે પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર. આ નિવૃત્તિ માટેનો છે. તો પ્રાણ છે એ કાયમી નિવૃત્તિ એકાઉન્ટ નંબર છે. અને જે CRA એટલે કે સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી જે છે એના દ્વારા ફાળવવામાં આવતો 12 અંકનો નંબર છે. તો સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી તરીકે આપણે ભારતમાં NSDL છે એ કામ કરે છે. NSDL. આ નિયમોના નિયમ 2 ની જોગવાઈઓના સંદર્ભમાં નિયમિત નિમણૂક પામતા કર્મચારીએ http://www.npscra.nsdl.co.in પરથી એટલે કે આ વેબસાઇટ પર જઈ તમારે સમયાંતરે જ્યારે ફોર્મ ભરવાનું થાય ત્યારે S1 ફોર્મ ડાઉનલોડ કરવાનું છે, અથવા તો સત્તાધિકારી દ્વારા જે સૂચવવામાં આવે એ ફોર્મ મેળવી તેમાં તમારી વિગતો ભરી નિયત જગ્યાએ ફોટો ચોંટાડી અને હસ્તાક્ષર કરી સહી કરી તમારે જે ફોર્મ છે એ તમારા ડ્રોઈંગ અને ડિસ્બર્સિંગ ઓફિસરને જમા કરાવવાનું રહેશે પ્રાણ કીટ મેળવવા માટે, પ્રાણ નંબર મેળવવા માટે. ડ્રોઈંગ અને ડિસ્બર્સિંગ ઓફિસર આ અરજી મળે S1 ફોર્મમાં કર્મચારીની અરજી મળે એટલે શું કરશે, તો સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી જે NSDL છે તો એની વેબસાઇટ ઉપર જશે અને લોગિન કરશે. અને લોગિન કર્યા બાદ OPGM એટલે કે ઓનલાઈન પ્રાણ જનરેશન મોડ્યુલ એનો ઉપયોગ કરી કર્મચારી પાસેથી જે ફોર્મ મળેલું છે એમાં સમાવિષ્ટ જે ડેટા છે એ બધા NSDL ની વેબસાઇટ ઉપર લોગિન કરી અને દાખલ કરશે. ત્યારબાદ એક નંબર જનરેટ થશે, એકનોલેજમેન્ટ નંબર જનરેટ થશે. એ કર્મચારી પાસેથી જે S1 ફોર્મ મળેલું છે એ ફોર્મ ઉપર એ લખશે અને નિયત જગ્યાએ પોતાની ડ્રોઈંગ અને ડિસ્બર્સિંગ ઓફિસર છે એ પોતાની સહી કરશે. PPAN નંબર મેળવવા માટે તમે જ્યારે દરખાસ્ત કરો છો, આના પહેલા આપણે જે જોયું તે PPN પરમેનન્ટ પેન્શન એકાઉન્ટ નંબર મેળવવા માટે તમે જ્યારે દરખાસ્ત કરો છો ત્યારે સાથે જ તમારે PRAN એટલે કે પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર મેળવવા માટેનું ફોર્મ પણ વિભાગના વડા મારફત પેન્શન અને ભવિષ્ય નિધિના નિયામકને મોકલવામાં આવશે. પેન્શન અને ભવિષ્ય નિધિ નિર્દેશાલય એટલે કે જે નિયામક કચેરી છે પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની, એ તમને કાયમી નિવૃત્તિ એકાઉન્ટ નંબર મેળવવા માટેનું ફોર્મ પ્રાપ્ત કર્યા પછી એની ચકાસણી કરશે અને NSDL પ્રોટીન eGov ટેકનોલોજીસ દ્વારા પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર મેળવવા માટે 7 દિવસમાં NSDL ને રિફર કરશે. નિયામક કચેરીને આ તમારું ફોર્મ મળી જાય પછી એ શું કરશે તો કે NSDL ને મોકલી દેશે. 7 દિવસમાં NSDL ને રિફર કરશે. પછી NSDL છે એ સમયાંતરે એમના જે સત્તાધિકારીઓ હોય એમની સૂચના અનુસાર કાયમી નિવૃત્તિ એકાઉન્ટ નંબર એટલે કે પ્રાણ નંબર જે છે એ ફાળવશે અને તેને જે તે સંબંધિત ડ્રોઈંગ અને ડિસ્બર્સિંગ ઓફિસર મારફતે કર્મચારીને મોકલી આપશે. સૌ પ્રથમ કર્મચારીએ S1 ફોર્મ ડાઉનલોડ કરી પોતાના ડ્રોઈંગ અને ડિસ્બર્સિંગ ઓફિસરને પહોંચાડવાનું છે. ડ્રોઈંગ અને ડિસ્બર્સિંગ ઓફિસરને આ ફોર્મ મળશે એટલે એમણે NSDL ની વેબસાઇટ પર જઈ અને લોગિન કરવાનું છે. ત્યારબાદ એમાં જરૂરી જે કર્મચારીઓની વિગત છે એ બધી OPGM મારફત ભરવાની છે. ત્યારબાદ એનું જે નંબર જનરેટ થાય એ કર્મચારી પાસેથી મળેલ S1 ફોર્મ ઉપર લખવાનો છે. ત્યારબાદ આ જે
ફોર્મ છે એ એમને વિભાગના વડાને મોકલી દેવાનું છે, અને વિભાગના વડા છે એ ક્યાં મોકલશે તો નિયામક કચેરીને મોકલશે. નિયામક કચેરીને આ ફોર્મ મળ્યા બાદ જરૂરી વિગતોની ચકાસણી કરી NSDL ને એ 7 દિવસમાં મોકલી દેશે, અને NSDL છે એ સમયાંતરે તમને આ પ્રાણ નંબર છે એ જનરેટ કરી અને ડ્રોઈંગ અને ડિસ્બર્સિંગ ઓફિસર મારફત કર્મચારીને મોકલી આપશે. કર્મચારીને ભવિષ્યમાં ક્યારેય PPAN અને PRAN નંબરની ફાળવણી કર્યા પછી પણ જો જરૂરી વિગતોમાં તમને ફેરફાર કરવાનું જણાય, કોઈને ભૂલ આવે અથવા તો કંઈ સુધારો કરવાનો હોય, તો જરૂરી દસ્તાવેજ સાથે નિર્ધારિત ફોર્મેટમાં દરખાસ્ત તમારી HOD હેડ ઓફ ડિપાર્ટમેન્ટ મારફત નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડને સબમિટ કરવાની રહેશે. નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ કાર્યાલય દરખાસ્તની ચકાસણી કરશે અને સુધારા માટે આગળની કાર્યવાહી કરશે. તો એવું નથી કે એક વખત તમને આ નંબર મળી ગયો પછી એમાં તમારી વિગતોમાં કાંઈ પણ સુધારો ન થાય. સુધારો પણ થઈ શકે. તમે જરૂરી દસ્તાવેજ સાથે એ મોકલી દો નિયામક કચેરીને તો એમાં સુધારો પણ થઈ શકે છે. તો આ પ્રોસેસથી ઘણા બધા મિત્રો છે એ ઘણી વખત અજાણ હોય છે, અને એના લીધે ઘણી વખત એ એમનું જે ખાતું છે NPS નું એ ખુલવાનું રહી જતું હોય છે. તો મિત્રો સમયસર જો ખાતું ન ખુલે તો એ કર્મચારીને ઘણો બધો લોસ જતો હોય છે. આપણને અત્યારે એવું થતું હોય કે પૈસા વધારે હાથમાં આવે છે, પણ તમે એ નથી વિચારતા કે અત્યારે તમારા પૈસા જે નથી કપાતા એ તમને વાપરવાની મજા આવશે, પણ સામે જે ગવર્મેન્ટ તમારા એકાઉન્ટમાં જમા કરાવે છે તો એની તો તમને ચોખ્ખી ખોટ છે. અને ઘણા મિત્રો એ પણ નથી જાણતા કે જેટલું એકાઉન્ટ મોડું ખુલે એટલું તમે આગળનું એરિયસ તરીકે એકી સાથે પણ બધા હપ્તા ભરી શકો છો. તો આપણી કચેરીએથી યોગ્ય રીતે કાર્યવાહી કરી અને જેટલું આપણું એકાઉન્ટ મોડું ખુલે એટલા એકી સાથે પૈસા તમે જો ભરી આપો તો સામે એટલા ગવર્મેન્ટ જે તે સમયે જેટલો ફાળો આપતી હતી એટલો ફાળો તમને તમારા ખાતામાં મળી શકે. તો અહીંયા આપણે આપણો આજે ચેપ્ટર 3 નો વિડીયો છે એ પૂર્ણ કરીએ છીએ. ટૂંક સમયમાં ફરીથી આપણે વિડીયો આના પછીના જે વિડીયો છે ચેપ્ટર 4 એમાં મળીશું. શક્ય હોય ત્યાં સુધી આપણે એક વિડીયોમાં એક ચેપ્ટર કવર કરવાનો પ્રયત્ન કરીશું. ક્યારેક જો કોઈ મોટું ચેપ્ટર હોય તો 2 વિડીયો પણ બનાવીશું. અને ખાસ સૂચના છે કે જો મિત્રો તમને વિડીયો ગમે તો તમારા બીજા મિત્રોને શેર કરો, સાથે સાથે વિડીયોને લાઈક કરો, અને અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો, અને સાથે સાથે બાજુમાં આવેલ બેલ આઇકન પર પણ ક્લિક કરો, જેથી આવનારા સમયમાં નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. થેન્ક યુ. મળીએ નેક્સ્ટ વિડીયો.